ઘઉંને આખું વર્ષ સુરક્ષિત રાખવાની આપણે દેશી અને સાવ પ્રાકૃતિક રીતોના આજના આ ઝડપી સારાંશમાં તમારું સ્વાગત છે. બજારમાં મળતી પેલી એલ્યુમિનિયમ ફોસ્ફાઇડ જેવી ગોળીઓ ખરેખર બહુ જ ઝેરી હોય છે. એટલે આજે આપણે વડવાઓની એવી સુરક્ષિત રીતો જોઈશું જેથી એક પણ કેમિકલ વિના તમારા ઘઉં આખું વર્ષ એવા ને એવા જ રહેશે. પહેલું, ચાલો સૂકવણીથી શરૂઆત કરીએ. ઘઉં ભરતા પહેલાં તેને 4 દિવસ કડકડતા તડકામાં સૂકવવા એકદમ ફરજિયાત છે. હવે તમને થશે કે બરાબર સુકાયા છે કે નહીં એ ખબર કેમ પડે. બસ એક દાણો દાંત વચ્ચે દબાવો અને જો કટ એવો અવાજ આવે તો સમજી લેજો કે કામ થઈ ગયું. પણ હા, સૌથી અગત્યની વાત, ગરમ ઘઉં ક્યારેય સીધા પીપળામાં ન ભળવા. એને રાતોરાત ઠંડા પડવા દો અને બીજે દિવસે સવારે જ સાફ કરેલા વાસણ કે કોઠળામાં ભરો. બીજું, ઝેરી દવાઓને બદલે આપણે એકદમ દેશી ઇલાજ કરીશું. જુઓ, 5 મણ એટલે કે 100 કિલો ઘઉં હોય તો તેમાં 2 કિલો સૂકા લીમડાના પાનના થર કરી દો. અથવા તો સૌથી બેસ્ટ રસ્તો છે એરંડિયાનો. 1 મણ ઘઉંમાં ખાલી 100 થી 200 ml એરંડિયાનું મોણ આપી દો. આનાથી દાણા પર એવું મસ્ત કોટિંગ થઈ જાય છે ને કે ધનેડા કે જીવાત ઈંડા જ નથી મૂકી શકતા અને તે ખાવામાં પણ 100% સુરક્ષિત છે. અંતે, ભેજ અને બીજી જીવાતને દૂર રાખવાની વાત કરીએ. ભેજ ખેંચી લેવા માટે મોટા ગાંગડાવાળા મીઠાનો ઉપયોગ કરો. અરે, તમે અંદર સૂકા લાલ મરચાં, હળદરના ગાંઠિયા કે પછી બાકસની દિવાસળીઓ પણ મૂકી શકો છો. અને જો ઘઉં કોથળામાં ભર્યા હોય ને તો તેને સીધા જમીન પર મૂકવાને બદલે નીચે પરાળ કે પથ્થર મૂકીને થોડા ઊંચા જ રાખવા, જેથી ભેજ બિલકુલ ન લાગે. આ સાવ સરળ ઘરેલું નુસ્ખા અપનાવીને તમે તમારા અનાજને બગડતું અટકાવવાને સાથે સાથે તમારા આખા પરિવારને પેલી ઝેરી દવાઓથી પણ કાયમ માટે સુરક્ષિત રાખી શકશો.